ખેડાથી સમાચાર 1 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે। ખેડાના વડાલા પાટિયા પાસે થઈ હતી લૂંટ। પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપી પાસેથી 68 લાખ રૂપિયા રિકવર કર્યા છે। આરોપીએ ગુનામાં વાપરેલી ઇકો ગાડી પણ રિકવર કરી છે। 2 દિવસ પહેલા નડિયાદથી રિક્ષામાં રાખેલી રોકડની લૂંટ થઈ હતી। ફરિયાદીના ભાગીદારે લૂંટ કરાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું રાહિત સૈયદ, એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે। અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000 નો રિકવર કરવામાં આવેલો છે। ખેડાના વડાલા પાટિયા પાસેથી રિક્ષાની અંદર 1 કરોડ રૂપિયા જે લૂંટ થઈ હતી, આ લૂંટને ડિટેક્ટ કરવામાં ખેડા પોલીસને સફળતા મળી છે। દ્રશ્યો અંદર તમે જે જોઈ રહ્યા છો, જે આ 3 જે આરોપીઓ છે જે બેસા છે તે 3 આરોપીની અંદર વચ્ચે જે બેઠેલા છે તે આરોપી પોતે જ જારા દ્વારે આ પૈસા તેના ખાતામાંથી ઉપાડી અમદાવાદ આપવા જતો હતો। ત્યારબાદ હરિયાણા ચોકડી પાસેથી ઉતરી જાય છે અને આગળ અન્ય લૂંટારોને મોકલી આ લૂંટ કરાવે છે। આ સમગ્ર બાબતની ખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે પોલીસ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરવા માટે અલગ ટીમ બનાવી ત્યારે ખબર પડી કે જે ફરિયાદીના જે ભાગીદાર હતા તે જ પોતે આ કૃત્ય આચર્યું હોય તે સમગ્ર બહાર આવ્યું હતું। હાલમાં પોલીસે સમગ્ર બાબતે 68 લાખ રૂપિયા જેટલા ટોટલ જે લૂંટાયેલા રૂપિયાની રિકવરી કરી છે। તેમજ તેની સાથે સાથે એક ઇકો ગાડી અને એક એક્ટિવા પણ જોડે જપ્ત કરી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે લૂંટ કરનાર જે 4 આરોપી હતા તેને શોધવા માટે પોલીસે અત્યારે ચક્રો ગતિમાન કર્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। બનાસકાંઠાથી સમાચાર। વિરોધ વચ્ચે ધાનેરામાં બાઇક રેલી। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં રેલી। આપણો જિલ્લો વાવ થરાદના કર્યા સૂત્રોચ્ચાર। ભાજપ આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા। ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ વચ્ચે ચાલી રહેલા આંદોલન વચ્ચે વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં પણ ધાનેરામાં બાઇક રેલી યોજાઈ હતી। પૂર્વ મંત્રી હરજીવન પટેલ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, માર્કેટયાર્ડ ચેરમેન વિરલ પટેલ, નેનાવા માર્કેટયાર્ડ ચેરમેન સુરેશ પટેલ સહિતના લોકો બાઇક રેલીમાં જોડાઈ આવેદન પાઠવ્યું। આપણો તાલુકો ધાનેરા, આપણો જિલ્લો વાવ થરાદ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। તો બીજી તરફ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા હનુમાન મંદિરે હિતરક્ષક સમિતિ દ્વારા મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેના વિરોધ વચ્ચે નેતાના સૂર બદલાયા। ભાજપ નેતા ભગવાનદાસ પટેલના સૂર બદલાયા। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં આવ્યા ભગવાનદાસે વિભાજનના દિવસે કહ્યું હતું કે અમારે બનાસકાંઠા અનુકૂળ રહે લોકોની માંગ છે। બનાસકાંઠામાં રહેવાની અમે ઉપર રજૂઆત કરીશું। બનાસકાંઠામાં રહેવાનું નિવેદન આપ્યા બાદ આજે ભાજપ નેતા ભગવાનદાસ પટેલ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં મેદાને જોવા મળ્યા છે। બનાસમાં રહેવાનું સમર્થન ન હોય પણ યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેટફોર્મ ઉપર સરકારશ્રીમાં રજૂઆત કરવાનું રાખ્યું હોત તો અમે પણ એમને ખાતરી આપી હતી કે અમે સાથે આવશું, પણ અમારું કોઈ સંકલન કર્યા વગર ફક્ત એમને રાજકીય અખાડો બનાવીને લોકોને ઉશ્કેરવાનું જ કામ કર્યું છે। જેથી આજે જ્યારે મેં જનતાનો અને સમગ્ર તાલુકાનો માહોલ જોયો અને એમના વિચાર જાણ્યા કે એમને વાવ થરાદમાં જ રહેવાનું છે, જેથી મારું પણ સમર્થન વાવ થરાદ જિલ્લાને આપ્યું છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદમાં હનુમાન દાદાની એન્ટ્રી થઈ છે। જી હા, આજે ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરાના હનુમાન દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાયો। યજ્ઞમાં આહુતિ આપીને ભગવાન હનુમાન દાદાને આવેદનપત્ર આપ્યું। મહત્વનું છે કે છેલ્લા 23 તારીખથી ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 23 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરવામાં આવી રહ્યો છે। સરકાર તરફથી પણ સ્થાનિકોની માંગ છે કે ધાનેરાને વાવ થરાદમાં સમાવવાને બદલે બનાસકાંઠામાં જ સમાવવામાં આવે। ત્યારે હનુમાનજીને આવેદનપત્ર આપી સત્તાધારી પક્ષને સદબુદ્ધિ આપવાની વિરોધકર્તાઓએ માંગ કરી છે। એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી। તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હુજે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અમે ભગવાનજીને પ્રાર્થના કરી છે કે આ ધાનેરા તાલુકાને સુખ શાંતિ અને સમૃદ્ધિથી સદાય સાથે રહી અને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય અને આ પ્રજા ખૂબ ભોળી પ્રજા છે। આ સરકારને માનીને ચાલવાવાળી પ્રજા છે, પણ આ રસ્તા ઉપર અને આંદોલન કરવા માટે મજબૂર આ સરકારના કોઈ એક વ્યક્તિના ઇશારે જે કરવામાં આવી રહ્યું છે આ ષડયંત્ર ભગવાન એમને સદબુદ્ધિ આપે। તો ધાનેરા હિતરક્ષક સમિતિના આગેવાનોએ કહ્યું કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેના માટે આજે અમે મહાયજ્ઞ કરીને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીને ભગવાનને આવેદનપત્ર આપ્યું।
વધુમાં કહ્યું કે ભગવાન હનુમાનજીમાં વિશેષ શક્તિઓ છે, પરંતુ શ્રાપના કારણે તેમને તેમની શક્તિ યાદ કરાવવી પડે છે, જેથી અમે આવેદનપત્ર આપી હનુમાનજીને તેમની શક્તિઓનો ઉપયોગ કરી અમારી માંગ પૂરી કરવા પ્રાર્થના કરી. ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ. અને અમારો જે અંતરાત્મા છે, ધાનેરા તાલુકાનો 90% લોકોનો અંતરાત્મા છે, એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે. કારણ કે એના માટે છેલ્લા 21 દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે, અંદર પ્રાર્થના કરી રહ્યા છે. એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળ છે. બનાસકાંઠાને ધાનેરામાં રાખવાની માંગ સાથે ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આજે યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ મહાયજ્ઞની અંદર જે ધાનેરા હિત રક્ષક સમિતિના જે આગેવાનો છે તે અત્યારે બેઠા છે અને અત્યારે હવન કરી રહ્યા છે. આપને દ્રશ્યોમાં પણ બતાવીશ કે હવનમાં જે લોકો બેઠા છે તેના લોકોના હાથમાં બેનરો છે. તેમની માંગ છે કે ધાનેરા તાલુકો બનાસકાંઠામાં જ રહેવો જોઈએ. ધાનેરા તાલુકાનું જોડાણ શૈક્ષણિક સંસ્થાઓ બનાસકાંઠામાં જ છે. આવા અનેક બેનરો સાથે મોટી સંખ્યામાં જે લોકો છે તે હવનમાં પહોંચ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આ તરફ વિદ્યાર્થીનીના આપઘાતના મામલે કોંગ્રેસ અને NSUIનું વિરોધ પ્રદર્શન છે. અર્ધનિર્વસ્ત્ર થઈને નોંધાવ્યો છે વિરોધ. શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી. કચ્છથી સમાચાર. પવનચક્કી નાખવા મામલે વિરોધ. અરજદારે ભુજ કલેક્ટર કચેરી ગેટ પર વિરોધ નોંધાવ્યો. માંડવીના વિંગડિયા ગામે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે પવનચક્કી નાખવા સામે વિરોધ. મામલતદારે કામ રદ કરવાનો હુકમ કર્યો છે. મામલતદારના હુકમ બાદ પણ કામગીરી ચાલુ હોવાનો અરજદારનો આક્ષેપ છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા છતાં નક્કર પગલાં ન લેવાયાનો દાવો. તાત્કાલિક ખાનગી પવનચક્કીને દૂર કરવા માંગ કરવામાં આવી છે. મહેસાણામાં લારીવાળાઓનું પાલિકામાં હલ્લાબોલ. મનપા દ્વારા રોડ રસ્તામાં નડતરરૂપ લારીઓ જપ્ત કરી. લારીઓ જપ્ત કરતા લારીવાળા પાલિકાએ પહોંચ્યા. પાલિકાએ પહોંચી લારીવાળાએ ધરણા કરી નારેબાજી કરી. નાના વેપારીઓએ લારી પરત આપવા કરી માંગ. લારીઓવાળાઓના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ પણ જોડાયા. કોઈ પણ નોટિસ આપ્યા છે, કોઈ પણ જાણ કર્યા સિવાય એક ધારું આવે છે કોર્પોરેશનનું અને તેમ લોકોના લાત મારે છે, પાટો મારે છે અને પોતાનું લારીઓ ઊંધી મારી છે અને પોલીસ સાથે આ રાખીને લારીઓ ભરીને જે 25 લારી ભરીને અંદર લઈ જાય છે. અને જે આપણી મહિલાઓ છે, જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, કોઈ બીમાર ગરીબો છે, એમને માર્યો છે. એમને આપણે જ્યાં પણ રસ્તામાં આગળ જગ્યા હોય અને કોઈને નડતરરૂપ ના હોય અને ટ્રાફિકને કોઈ નડતરરૂપ ના થાય તે રીતે તેઓ પોતાનો ધંધો કરી શકે છે. આજે રજૂઆત કરવા માટે આવ્યા છે મોટી સંખ્યામાં. જે ચોક્કસ એ કમિશનર સાહેબને રજૂઆત કરશે અને એમની રજૂઆત માનનીય કમિશનર સાહેબ સાંભળી અને યોગ્ય કરશે. અને હવે વાત ડ્રગ્સના વેપલાની. ખંભાતમાં 100 કરોડથી વધુની પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. સાથે જ ATSએ 6 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો મળી આવ્યો છે. 42 કરોડની ટેબ્લેટ બની શકે એટલો જથ્થો મળી આવ્યો છે. ATSએ ખુલાસો કર્યો છે. આરોપી અજયે રણજીતને 30 લાખ આપ્યા હતા. આરોપી પાસેથી ATSએ 30 લાખ રિકવર કરી લીધા છે. ઝડપાયેલી અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો ATS દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ દવા મોટાભાગે ઊંઘ માટે અને માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાનિંગ હોવાનું ATSની પૂછપરછમાં સામે આવ્યું છે. ગુજરાત ATSની ટીમે આ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા અને અજય જૈન નામના આરોપીની ધરપકડ કરી છે. માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગી ન જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ MP નો રહેવાસી છે અને એ પહેલા CBN અને NCB ના કેસીસમાં, નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. ખંભાત ડ્રગ્સ મામલે રાજકારણ ગરમાયું છે. વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.
સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ડ્રગ્સની વધી રહી છે અને ડ્રગ્સને કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યું છે. આખા દેશમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ ડ્રગ્સ લેન્ડિંગ થયેલું પકડાયેલું હોય તો ગુજરાતના દરિયાકાંઠે પકડાય છે. એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. વડોદરા હરણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા, જે માટે સનરાઈઝ શાળાએ મરણ જનારને વળતર ચૂકવવાનું હતું, પરંતુ શિક્ષકોને વળતર ન ચૂકવવા શાળાએ બોગસ દસ્તાવેજ બનાવ્યાનો આક્ષેપ લાગ્યો છે. શાળાએ ઓછો પગાર બતાવી ખોટી સહીથી બોગસ દસ્તાવેજ બનાવ્યા. આ ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણી દરમિયાન શાળાએ શિક્ષકોના દસ્તાવેજો રજૂ કર્યા, જેમાં મૃતક બંને શિક્ષિકાની સહી, સ્કૂલના વાઉચર અને અન્ય દસ્તાવેજમાં જુદી જુદી દેખાઈ આવી હતી. અહીં નવાઈની વાત તો એ છે કે